બનાસકાંઠાના ભાભરમાં દારૂ અને નશાની બદીને જડમૂળથી ઉખેડવા સાંસદ ગેનીબેન ઠાકોરે મેદાને ઉતરી પોલીસને કડક કાર્યવાહી કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે। આજરોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ બેઠક અને આવેદનપત્રનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર સહિત અબાસણા, ભીમબોરડી અને આસપાસના ગામોના સરપંચો તેમજ એપીએમસીના ચેરમેન મોટી સંખ્યામાં જોડાયા હતા। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા નવી ટેકનિક અને પ્લાનિંગથી ઇંગ્લિશ અને દેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને નવા બનેલા વાવ થરાદ જિલ્લાની સરહદ રાજસ્થાનને અડીને હોવાથી દારૂની હેરાફેરીમાં વધારો થયો છે, જેને કારણે યુવાધન ડ્રગ્સ અને નશાની ગોળીઓ જેવા ઘાતક રવાડે ચડી રહ્યું છે। ગેનીબેન ઠાકોરે ડીવાયએસપી અને પીઆઈ એસડી ચૌધરીને સીધી ચીમકી આપતા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં ભાભર ટાઉન અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂના અડ્ડા બંધ નહીં થાય તો ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવશે। તેમણે પોલીસને સૂચન કર્યું હતું કે જે કર્મચારીઓ હપ્તાખોરીમાં સંડોવાયેલા હોય અથવા જેમના વિસ્તારમાં દારૂ વેચાતો હોય તેમની તાત્કાલિક બદલી કરી દેવી જોઈએ। સામાજિક અગ્રણીઓએ પણ રોષ વ્યક્ત કરતા કહ્યું કે નાની ઉંમરના યુવાનો નશાને કારણે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, જે સમાજ માટે અત્યંત ચિંતાનો વિષય છે। ભાભર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસના, ભીમોરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે। પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે। મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે 2-3 બાબતો માટેનું ધ્યાન એ અહીંના લોકલ પોલીસ સ્ટેશન ભાભરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કાંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આપણે અમે માગણી કરી છે। અને બીજું કે આવનાર સમયની અંદર આ ભાભર સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે। એટલે આ 2-3 બાબત અહીંના ડીવાયએસપી પણ હાજર છે, મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન કે આ દારૂની બરબાદી નશીલા પદાર્થોમાંથી બહાર નીકળે અને એક આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે અને એ સમાજો સાથે તાલમેલ મિલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપરના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં કંઈ ખચકાશું નહીં। ભાભર તાલુકાના તમામ ગામડાઓમાંથી જે ઠાકોર સમાજે જે સમાજના નિયમ પ્રમાણે તમામ ગામડામાં વ્યસન મુક્તિનું અભિયાન ચલાવેલ છે, તેમજ મેરા, નેસડા, અબાસણા, ભીમોરડી તેમજ અન્ય ઘણા ગામોમાં સમાજ લેવલે બંધ પણ કરેલ છે। એમાં આજે અમારા સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાની નીચે અમે આખા સમાજના ભાજપ ને કોંગ્રેસ બંને ભેગા મળીને આગેવાનો આજે આવેદનપત્રો આપવા આવ્યા છીએ। એટલે પોલીસના સહકારની અમારે જરૂર હોવાથી અમે આવેદનપત્ર આપ્યું છે અને ફરી અમારે ક્યાંય પણ અમારા બંધો જે બંધ કરેલ છે એમાં કાંઈ પેલું ન થાય એના માટે પોલીસનો સહકાર જરૂરી છે। અને ફરી પણ આ અમારે જે કારેલા છે, જે ગોળીમાં પણ દારૂની ચાલુ વેચાણ છે એ પણ અમે રજૂઆત કરી છે કે આ અમારે આ કાયમ કાલી બંધ કરો એવી પણ વિનંતી કરી છે। સાથે હવે અમારે ક્યાંય પણ જે દારૂની જે પણ જે બંધ નહીં કરે તો અમે જનતા રેડ પાડીશું અને પોલીસને પણ જાણ કરીશું એવી અમારી વિનંતી। આજે અબાસણા અને ભીમોડી ગામના તમામ આગેવાનો ભેગા થઈ અને નશાબંધીમાં દારૂનું જે અમારા ગામમાં ઉકળતો હતો એનો ગામે સદંતર 2 ગામે બંધ કર્યું છે અને અત્યારે પોલીસ સ્ટેશનની અંદર આવી અને અમારા સંસદ સભ્ય ગેનીબેન, તાલુકાના માજી પ્રમુખ ગગાદી, ભુરાદી અને અમારા 2 ગામના સરપંચો સાથે મળી અને આજે ડીવાયએસપી સાહેબને આવેદનપત્ર આપ્યું, પીઆઈ સાહેબને પણ આવેદનપત્ર આપ્યું અને એની અંદર દારૂની જે ભઠ્ઠીઓ છે
એ સદંતર બંધ કરવામાં આવે છે અને હવે કોઈ દારૂ પાડશે તો એનું જાહેરમાં વરઘોડો પણ કાઢવામાં આવશે એવું અમે સાહેબે ખાતરી આપી છે. એટલે દારૂના વ્યસનથી અત્યારે નાના નાના છોકરા શાળામાં ભણતા હતા એ પણ દારૂની રવાડા ચડી ગયા છે. એટલે ભવિષ્યનું જો આપણો જે આપણો યુવા ધંધાની ખતમ થવાને હારે છે. એટલે જે નાની નાની અત્યારે ભાભરમાં અને અમારા નાના ઠાકોર સમાજની અંદર આ વ્યસન ઘણું છે. એટલે નાની નાની બાયું વિધવાઓ અત્યારે થઈને બેઠી છે. મારે તો એટલું પણ કહેવું છે કે જો આ ગુજરાતની અંદર અફેણનો કાયદો સરકાર અમલમાં કરી કે તો દારૂનું ચમ ના કરી કે બરાબર. તારે દેશ આઝાદ છો તારે ગાંધી બાપુએ અફેણનું નહોતું કીધું, દારૂનું કીધું હતું. છતાં દારૂ વેચાય છે. અને અમારો તો એટલું કહેવું છે કે ઠાકોર સમાજ આગળ ભેગો થાય અને કોંગ્રેસ અને ભાજપ બધા ભેગા થઈ અને આનો કડક અમલ કરવો જોઈએ. અને દારૂ છે ને એ મોટું દૂષણ છે. દારૂથી પહેલાં ધોરણ વખત રજવાડા વખતે દારૂ રાજાને સૈનિકો અમે લડાવવા માટે દારૂનો ઉપયોગ કરવામાં આવતો. પણ અત્યારે તો એ ક્ષત્રિય સમાજની અંદર દરબાર હોય, રજપૂત હોય, ઠાકોર સમાજની અંદર ઘણો દારૂનું દૂષણ છે. એટલે મારી તો દરેક સમાજને આમાં બધા આગળ આવે અને સરકારને વિનંતી કરે અને આ કાયદો જે અફેણનો છે એવો કાયદો દારૂનો કરે એવી મારી નમ્ર વિનંતી છે. ભાભરમાં ઉઠેલો આ જન આક્રોશ પોલીસ તંત્ર માટે મોટી ચેતવણી છે. જો પોલીસ ખરેખર નશામુક્ત ગુજરાતના સંકલ્પને વરેલી હોય તો બુટલેગરો સાથેના સાંઠગાંઠ તોડીને કડક હાથે કામ લેવું પડશે. નહીં તો આગામી સમયમાં આ લડાઈ વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.